હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ જીનલ્સ કિચન કોર્નર। તો આજે આપણે દિલ્હીના ફેમસ એવા મટર છોલે બનાવવાના છે, એ પણ લીલા વટાણામાંથી। તો સૌપ્રથમ મેં અહીંયા 500 ગ્રામ જેટલા વટાણા લઈ લીધા છે અને એને આપણે બાફી લેવાના છે। એમાં એક બટેકું એડ કરી દેવાનું છે, એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને પાણી એડ કરીને બાફી લેવાના છે, 2 થી 3 વિસલ થાય એટલા। તો જ્યાં સુધી આપણા વટાણા બફાઈ જાય ત્યાં સુધી આપણે એક ગ્રીન ચટણી બનાવી લઈએ, જે આપણે મટરમાં એડ કરવાની હોય છે। તો એના માટે મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલો ફુદીનો લઈ લીધો છે, ત્યારબાદ 2 તીખા મરચાં, થોડા લીલા ધાણા, 1 લીંબુ અને 1 ટુકડો આદુનો લઈ લેવાનો છે। એ બધાને થોડું પાણી એડ કરીને પીસી લેવાનું છે। ત્યારબાદ તૈયાર થયેલી આ ગ્રીન ચટણીને આપણે અડધો ગ્લાસ પાણી એડ કરીને એમાં મિક્સ કરી દઈશું। તો આ પાણી બહુ જ ટેસ્ટી અને ચટપટું એવું બને છે, આનાથી છોલેનો સ્વાદ ડબલ થઈ જાય છે, તો આ જરૂરથી એડ કરવું। તો ત્યાં સુધીમાં આપણા વટાણા પણ બફાઈ ગયા છે, એને આપણે એક તપેલીમાં એડ કરી દઈએ। એકદમ સરસ એવા વટાણા આપણા બફાઈ જવા જોઈએ, જોકે લીલા વટાણા છે એટલે બફાતા આમ પણ વાર ના જ લાગે। તો એમાંથી આપણે જે બટેકું એડ કર્યું હતું એ કાઢી લેવાનું છે અને એમાં એડ કરવા માટે આપણે 2 મોટા ટમેટાં ઝીણા કટ કરી લેવાના છે, 1 મરચું મેં આવી રીતે ઝીણું કટ કરીને લઈ લીધું છે અને થોડા લીલા ધાણા લઈ લેવાના છે। ત્યારબાદ આપણે જે બટેકું અંદર નાખ્યું હતું એને આપણે મેશ કરીને આવી રીતે અથવા તો ગ્રેટ કરીને લઈ લેવાનું છે, એને આપણે વટાણામાં એડ કરી દેવાનું છે। ત્યારબાદ આપણે ટામેટાં એડ કરી દેવાના છે, ઝીણું કાપેલું મરચું એડ કરી દેવાનું છે અને સાથે લીલા કાપેલા ઝીણા ધાણા એડ કરી દેવાના છે। ધાણાથી આ છોલેનો ટેસ્ટ બહુ જ સરસ એવો આવે છે। ત્યારબાદ આપણે તૈયાર થયેલું જે ગ્રીન પાણી છે એ એડ કરી દેવાનું છે એમાં। અહીંયા મારી પાસે ખજૂર આમલીની ચટણી તૈયાર હતી એટલે હું એ એડ કરું છું। જો તમારી પાસે રેડીમેડ આવી રીતે ચટણી ના હોય તો તમે આમલીને ગરમ પાણીમાં પલાળીને એનો પલ્પ કાઢીને આવી રીતે અંદર એડ કરી શકો છો। ત્યારબાદ આપણે એ છોલેમાં એડ કરવા માટે એક મસાલો બનાવી લઈએ। તો એના માટે સૌપ્રથમ મેં અહીંયા 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મીઠું, 1 ચમચી જેટલો આમચૂર પાવડર અને 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે અને આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરીને એક મસાલો રેડી કરી લેવાનો છે। એને આપણે તૈયાર થયેલા છોલે ઉપર એડ કરી દેવાનો છે, આનાથી બહુ જ સરસ એવા આપણા છોલેનો ટેસ્ટ આવે છે। જો તમારી પાસે રેડીમેડ છોલેનો મસાલો હોય તો તમે એ પણ એડ કરી શકો છો। તો આમાં કોઈ વઘારની જરૂર ઓલમોસ્ટ નથી હોતી, પણ અમુક લોકો વઘાર કરે પણ છે, તો તમે જો વઘાર ના કરવો હોય તો ડાયરેક્ટ આમનામ પણ ખાઈ શકો છો, કુલચા જોડે કે બ્રેડ જોડે, કાંઈ પણ વસ્તુ જોડે। તો આપણે અહીંયા એક વઘાર કરવાના છીએ એના માટે, અને લાસ્ટમાં એક લીંબુનો રસ એડ કરી દેવાનો છે। એકદમ સારી રીતે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ એક પેન લઈ લેવાનું છે, એમાં 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે। તેલ આપણું ગરમ થાય ત્યારબાદ 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે અને થોડી હિંગ એડ કરી દેવાની છે। એકદમ સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ તેમાં લાંબા મેં આવી રીતે ટામેટાં કાપીને રાખ્યા હતા સ્લાઇસ કરીને, એ એડ કરી દેવાના છે। 2 મોટા ટામેટાં મેં આમાં એડ કર્યા છે। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, અને મીઠું આપણે વટાણામાં નાખ્યું હતું એટલે અત્યારે ખાલી ટામેટાં પૂરતું જ એડ કરવાનું છે। ત્યારબાદ અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનો છે। ત્યારબાદ આપણે જે મટર રેડી કરીને રાખ્યા હતા એ એડ કરી દેવાના છે અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધું। અને આપણે 5 મિનિટ માટે ઉકાળી લેવાનું છે। તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ઢાંકણ બંધ કરીને આપણે 5 મિનિટ માટે ઉકળવા દઈએ। એકદમ સારી રીતે આપણા જે મટર છે એ ઉકળી ગયા છે, તમે જોઈ શકો છો। તો બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ઉપરથી લીલા ધાણા એડ કરી દઈએ। તો તૈયાર છે આપણા એકદમ ચટપટા એવા દિલ્હી સ્ટાઇલ મટર છોલે। તમે આને કુલચા જોડે કે બ્રેડ જોડે સર્વ કરી શકો છો। તો શિયાળો પૂરો થતાં પહેલાં તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરી દો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। થેન્ક યુ ફોર વોચિંગ।